નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. સરદાર એટ 150. જી હા, સરદાર વલ્લભભાઈ પટેલની આજે 150મી જન્મ જયંતિની ઉજવણી કે જેને યુનિટી માર્ચ તરીકે સમગ્ર ભારતની અંદર ઉજવવામાં આવી રહી છે. ત્યારે યુનિટી માર્ચ નિમિત્તે નવસારીના ફુવારાથી લઈ અને એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જે રેલીનું સમાચાર બીઆર ફાર્મ ખાતે થવા જઈ રહ્યું છે. તો ત્યારે સીધા આપણે વાતો કરીશું ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈની સાથે. રાકેશભાઈ, જ્યારે સરદાર પટેલ જીવિત હતા ત્યારે જેટલું સન્માન એમને નથી મળ્યું એટલું આ ભાજપની સરકારની અંદર એમને પ્રાપ્ત થઈ રહ્યું છે. એ વોટની સામે એક વોટ, અને તે છતાં પણ જ્યારે પંડિત જવાહરલાલ નહેરુને પહેલીવાર પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યા અને ત્યારબાદ જે જ્વાળાઓ લોકોની અંદર પ્રગટતી હતી એને નરેન્દ્ર મોદી સાહેબે કંઈક અનોખા રૂપ આપી અને સૌથી મોટું સ્ટેચ્યુ, અને ત્યારબાદ આજે તમે જુઓ તો 150 વર્ષની જન્મ જયંતિ જ્યારે ઉજવવા જઈ રહી છે ત્યારે પણ આજે એક અનોખું સન્માન આપવા જઈ રહ્યું છે. ત્યારે આપ શું જણાવશો? ભારતના સપૂત, અખંડ ભારતના શિલ્પી, લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલને યથાયોચિત સન્માન મળે અને જે ભારત દેશની જનતામાં, હૃદયમાં જે સરદાર વલ્લભભાઈ પટેલ જે બિરાજમાન છે તેને પ્રથમવાર નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારના વડપણ હેઠળ ખરેખર જે સરદાર વલ્લભભાઈ પટેલે આ દેશને માટે જે કંઈ કર્યું હતું એને યોગ્ય સન્માન આપીને જે અખંડ ભારતના શિલ્પીનું સન્માન કરી રહી છે એ ખરેખર અભિનંદનીય છે. ખરેખર અભિનંદનને પાત્ર છે. તો સાથે જ આપણી સાથે જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ પણ જોડાયા છે, એમની સાથે પણ વાતો કરીશું. ભુરાભાઈ, જો સરદાર વલ્લભભાઈ પટેલ ન હોત તો આજે અખંડ ભારત આપણે નહીં જોઈ શકતે, કારણ કે 558 રજવાડાઓ ભેગા કરવા એ નાની સૂની વાત નથી. અને ખરી ઓળખ જો કદાચ સરદાર વલ્લભભાઈ પટેલને કોઈ આપી હોય તો એ ભારતીય જનતા પાર્ટી છે. અને આજે 150મી જન્મજયંતિ ઉજવવા જઈ રહી છે ત્યારે એક યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. શું જણાવશો આપ? આજે આપણા દેશના એકતા પુરુષ અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે અત્યારે અમારા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબે જે 150 વર્ષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ છે એને ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું. કારણ કે અખંડ ભારતના જે 558 જેટલા રજવાડા હતા જેને એક સૂત્ર બાંધવામાં જો દેશના સૌથી વધારે મહત્વનો ભાગ ભજ્યો હતો એ ટાઈમના આપણા સરદાર વલ્લભભાઈ પટેલે કર્યો. એની નિમિત્તે આજે નવસારી વહીવટીતંત્ર જિલ્લાના અને અમારા પાર્ટીના આગેવાન, ચૂંટાયેલા સંગઠન અને પાર્ટીના આગેવાનો સાથે મળીને ખૂબ સારું યુનિટી માર્ચનું આજે અમે અહીંયા આયોજન કરેલ છે. નવસારી રાજમાર્ગો પર ફરીને બીઆર ફાર્મ પર આ પદયાત્રા પહોંચશે. લગભગ 5,000 જેટલા લોકો આ પદયાત્રામાં જોડાયા છે અને ખૂબ સારું આજે જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ છે તેમાં ઉજવવાનું નક્કી કરેલું છે. અમારા લોકો ખૂબ ઉત્સાહથી જોડાયા છે. આભાર. તો જે પ્રમાણે આપણે સાંભળ્યું એ પ્રમાણે કે લગભગ 5,000 થી વધુ વ્યક્તિઓ આ યાત્રાની અંદર સ્વયંભૂ જોડાયા છે. પછી એ પોલીસ પરિવાર હોય, એનસીસી હોય કે ત્યાર પછીથી બાળકો હોય, સ્કૂલના હોય કે કોલેજના હોય, અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તો ખરા જ. અને એક સરસ મજાનું કટઆઉટ, સરસ મજાની પૂર્ણ કદની પ્રતિમા, અને પ્રતિમાની સાથે આજે તમે જોઈ શકો છો એ મુજબ કે ભાઈ શહેરના મુખ્ય માર્ગો જે ખરા એટલે કે ફુવારાથી નીકળી ટાવર થઈ, ત્યારબાદ ચુનાથાણા થઈ અને બીઆર ફાર્મ ખાતેનું સમાપન થવા જઈ રહ્યું છે. સમાપનની અંદર કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ અને નવસારીના સાંસદ એવો સમાપન કરાવશે. ત્યારબાદ ઘણા બધા આજે વિકાસના કામનું લોકાર્પણ પણ થવા જઈ રહ્યું છે અને ખાતમુહૂર્ત પણ થશે. તો આજ પ્રમાણે અવિરત સમાચારો આપતા રહીશું. નિહાળતા રહો નવસારી લાઈવ. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, DD સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી. તો વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે. અને આપ જુઓ છો એ પ્રમાણે કે યુનિટી માર્ચ જે ખરી જે પ્રમાણે દરેક જગ્યાએથી નીકળી રહી છે, જે પદયાત્રા નીકળી રહી છે, ત્યાં સ્થાનિકો દ્વારા વિવિધ સ્થળો ઉપર એમનું સ્વાગત કરવામાં આવ્યું. સેન્ટ્રલ બેંક ખાતે પારસુ સમુદાય દ્વારા એમનું સ્વાગત કરવામાં આવ્યું. લુન્સીકુઈ સર્કિટ હાઉસ ખાતે સ્વાગત કરવામાં આવ્યું. જમાલપુરમાં સાજન ભરવાડ અને સ્થાનિકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. પેન્ટલુન્સની સામે પણ સ્વાગત કરવામાં આવ્યું. જ્યાં જ્યાંથી આ યાત્રા પ્રસાર થતી હતી ત્યાં ત્યાં સ્થાનિકો દ્વારા ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
પુષ્પોની વર્ષા કરવામાં આવી હતી. સર્કિટ હાઉસ ખાતે કેબિનેટ મિનિસ્ટર નરેશભાઈ પણ જોડાયા હતા. નરેશભાઈ શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ. આપણા સરદાર વલ્લભભાઈ પટેલજીની 150મી જન્મ જયંતિનું વર્ષની ઉજવણી ચાલી રહી છે. એના જ ભાગરૂપે આપણા ગુજરાતના નર્મદા જિલ્લાના કેવડિયાની પવિત્ર ભૂમિ ઉપર આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રીજી ખુદ આવીને ત્યાંથી શરૂઆત કરી હતી અને અમને આનંદ થાય કે 150મી ભગવાન બિરસા મુંડાજીની પણ જન્મ જયંતિની ઉજવણી હતી. ગઈકાલે જ સમાપન થયું, પણ આખું વર્ષ દરમિયાન જે રીતે સરદાર વલ્લભભાઈ પટેલજીએ આ દેશને અખંડ બનાવવા માટે, દેશને એક બનાવવા માટે જે રીતે 562 રજવાડાઓને આ દેશમાં સમર્પિત કરી દઈને જે રીતે દેશને મજબૂત બનાવ્યો છે, એ વાતને નવી પેઢી પણ જાણી શકે એ માટે આ વખતે પૂરા દેશમાં અને આપણા રાજ્યમાં પદયાત્રાઓ હોય કે અનેક થીમ ઉપર કાર્યક્રમ ચાલી રહ્યા છે. હું આશા રાખું છું કે આપણે અને નવી પેઢી એમાંથી પ્રેરણા લે અને આવા મહાપુરુષોનું યોગદાન હર હંમેશ માટે નવી પેઢી પણ જાણે એ જ અપેક્ષા. ધન્યવાદ. સર, આજે તમે એકતા યાત્રામાં ચાલ્યા છો, શું કહેશો? એકતા કેવી રીતે? સર, હું ચોક્કસ એ જ વાત કરવા જઈ રહ્યો છું કે જે રીતે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આખા દેશ વિદેશના લોકો જે કેવડિયા ખાતે આવતા હતા, ત્યાં પણ મેં હાજરી આપી છે. એ જોતાં એવું લાગે છે કે એમની વિઝનરી જે છે, એક નવી પેઢી આ દેશ માટે એક બને, આત્મનિર્ભરમાં જોડાય અને આત્મનિર્ભર ભારત જ્યારે બની રહ્યું હોય ત્યારે વોકલ ફોર લોકલ એટલે કે નવી પેઢીને પણ આવનારા દિવસોમાં આ દેશમાં ખૂબ મોટી એમના ભવિષ્ય માટે ફાયદો થવાનો છે ને એટલા માટે આ એકતા યાત્રા પણ હું ચોક્કસ એવું માનું છું કે નવી પેઢીએ પણ એમાંથી પ્રેરણા લેવી જોઈએ અને દેશ એક બની રહ્યો છે એ આખી દુનિયા જોઈ રહી છે. તો નરેશભાઈ પણ આ પદયાત્રાની અંદર જોડાયા અને એમણે પણ જ્યારે સંદેશો આપ્યો અને જણાવ્યું તે મુજબ કે ભાઈ ભારત આજે અખંડ ભારત ના હોત જો સરદાર વલ્લભભાઈ પટેલે પહેલ ના કરી હોત તો સાથે જ CR પાટીલ જે ખરા જે કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય સાચવે છે, સાથે જ નવસારીના સાંસદ છે, તેઓ પોતે BR ફાર્મ ખાતે સમાપન કાર્યક્રમની અંદર આવ્યા હતા. સમાપન કાર્યક્રમની અંદર એમનું સ્વાગત કરવામાં આવ્યું, ઘેરિયા નૃત્ય પ્રસ્તુત થયું અને ત્યારબાદ એમણે શું જણાવ્યું ચાલો આપણે સાંભળીએ. સરદાર વલ્લભભાઈ પટેલને 150મી જન્મજયંતિ પ્રસંગે આખા દેશના તમામ વિધાનસભામાં અલગ અલગ કાર્યક્રમો દ્વારા અને પદયાત્રા દ્વારાના અનેક કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. આજે નવસારી જિલ્લાનો પદયાત્રાના કાર્યક્રમની આજે અહીં પૂર્ણાહુતિ થઈ છે. ખૂબ મોટી સંખ્યામાં લોકો સ્વયંભૂ આમાં જોડાયા છે. સરદાર વલ્લભભાઈ પટેલ કે જેના કારણે આજે અખંડ ભારતનું નિર્માણ થઈ શક્યું છે, એના એકમાત્ર યશના ભાગીદાર
એવા સરદાર વલ્લભભાઈ પટેલને આજે એમને 150મી જન્મ જયંતિ નિમિત્તે યાદ પણ કરીએ છીએ અને સંકલ્પ પણ કરીએ છીએ કે તમે આપેલા અમને અખંડ ભારતને ખંડિત કરવાનો કોઈ પણ પ્રયત્ન અમે ચલાવી લઈશું નહીં. તમે દોરેલી આ પગદંડી ઉપર અમે મક્કમતાથી આગળ વધીશું અને એ સંકલ્પ સાથે અમે આપને યાદ કરીને આ દેશને મજબૂત કરવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. મને વિશ્વાસ છે કે જે સૌથી મોટી પ્રતિમાનું નિર્માણ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે ગુજરાતમાં એ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું કર્યું. એમની પ્રતિભાને અનુરૂપ આખા દુનિયામાં સૌથી મોટી પ્રતિમા જે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે નિર્માણ કરીને ખરા અર્થમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત કરીએ છીએ. એ યુનિટી જે કરવામાં જે સફળ રહ્યા છે એવા વ્યક્તિનું આ સ્ટેચ્યુ આખા દુનિયાને માર્ગદર્શન પણ આપી રહ્યું છે, પ્રેરણા પણ આપી રહ્યું છે. આપણા ગુજરાતના આ મહાન વ્યક્તિત્વ અને ગુજરાતમાં જ આટલી મોટી પ્રતિમાનું નિર્માણ એ ગુજરાત માટે ગૌરવ ગાથા જેવું છે. આવનારા દિવસોમાં દેશ અને દુનિયાના અનેક યુવાનો સરદાર વલ્લભભાઈ પટેલમાંથી પ્રેરણા લેશે, સંઘર્ષ કરવાની તાકાત પણ કેળવશે, દેશ માટે ફના થવા માટેની તૈયારી પણ રાખશે અને દેશ વિરોધી તત્વોને રોકવા માટે એમને પૂરા કરવા માટે પણ પૂરી તાકાતથી પ્રયત્ન કરશે અને સફળ થશે એવો મને વિશ્વાસ છે. આજે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી આ જન્મજયંતિ પ્રસંગે હું આ સંકલ્પ બધા વતી દોહરાવીને અમે ખાતરી આપીએ છીએ કે અમે સરદાર વલ્લભભાઈ પટેલના ચિંધેલા માર્ગ ઉપર આગળ વધીશું, મક્કમતાથી આગળ વધીશું. તો એમણે પણ પોતાના વ્યક્તિની અંદર જણાવ્યું કે ભાઈ જો સરદાર પટેલે લાલ આંખ ના કરી હોત તો આજે ભારત ન હોત. પછી ભલે એ વાત જો કરવામાં આવે તો હૈદરાબાદ હોય કે જૂનાગઢ હોય કે જમ્મુ કાશ્મીર હોય, એક સરસ મજાની વસ્તુ એમણે એમના વક્તવ્યની અંદર જણાવી હતી કે સરદાર વલ્લભભાઈ પટેલની જગ્યા ઉપર જમ્મુ કાશ્મીર તે વખતે જવાહરલાલ નહેરુને સોંપવામાં આવ્યું હતું અને જો જવાહરલાલ નહેરુની જગ્યાએ સરદાર વલ્લભભાઈ પટેલની અંદર એ વિસ્તાર હાથમાં હતે તો આજે આખું કાશ્મીર ભારતનો હિસ્સો હતે. તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપણી હાથ રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.